નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટાટ પરીક્ષાના અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન અંતર્ગતના 15 ગુણના MCQ પ્રશ્નોની સિરીઝમાં આ તમામ પેટા મુદ્દાઓ અંતર્ગત આજે આપણે 15 MCQ પ્રશ્નોની વાત કરવાના છે, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. શરૂઆત કરીએ મિત્રો. પ્રશ્ન 1 છે કે શિક્ષણમાં સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા જે છે એ સ્થાપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? એટલે કે સાયકોલોજીની જે એક્સપેરિમેન્ટલ લેબ્સ શરૂ કરનાર કોણ હતા? તો વિલ્હેલ્મ વુન્ડ હતા, કે તેમણે 1879માં જર્મનીમાં તેની સ્થાપના કરી હતી. અને વિલ્હેલ્મ વુન્ડને મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તેવો પણ કોઈ અલગથી પ્રશ્ન બની શકે છે. પ્રશ્ન 2 છે, ભણવામાં નબળો વિદ્યાર્થી રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સુવર્ણચંદ્રક મેળવે છે. તો આ કઈ બચાવ પ્રવૃત્તિ દર્શાવે છે? તો આ છે કેવી છે? ક્ષતિપૂર્તિ. એટલે કોઈ એક બાબતમાં રહેલી ખામીને કોઈ બીજી બાબતની અંદર પૂર્તિ કરવાની વાત છે. એટલે કે એક ક્ષેત્રે જે ઉણપ કે નિષ્ફળતા છે એને ઢાંકવા માટે અન્ય ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવી અને સમાજમાં સ્વીકૃતિ પામવાની પ્રયાસને શું કહેવામાં આવે છે? ક્ષતિપૂર્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન 3 છે, બુદ્ધિઆંકની ગણતરીમાં માનસિક વય અને શારીરિક વયના ગુણોત્તરને 100 વડે ગુણવાનું અંતિમ સૂચન કોણે કર્યું હતું? તો લુઈસ ટર્મને કર્યું હતું. કારણ કે માનસિક વયનો ખ્યાલ બીને આપ્યો હતો, પરંતુ અપૂર્ણાંક દૂર કરવા માટે ગુણોત્તરને કેટલા વડે? 100 વડે ગુણે બુદ્ધિઆંકનું આધુનિક પ્રમાણિત સૂત્ર કોને આપ્યું છે? આપણને ટર્મને વિકસાવ્યું છે. એટલે કે આપણે જો જોઈએ છે કે માનસિક વય છેદમાં શારીરિક વય. હવે આ રીતે અપૂર્ણાંકમાં જવાબ મળે છે, પણ એને ટર્મને શું સૂચવ્યું? કે 100 વડે ગુણવાનું. એટલે આઈક્યુ માટેનું જે આધુનિક જે સૂત્ર છે શું છે? કોને પ્રમાણિત ખ્યાલ આપ્યો છે? ટર્મને. તો આવો પણ કોઈ પ્રશ્ન આપણને પૂછી શકાય છે. પ્રશ્ન 4 છે, પાવલોવના પ્રયોગમાં અભિસંધાન સંપૂર્ણ સ્થપાય બાદ વારંવાર માત્ર ઘંટડી વગાડવામાં આવે અને ખોરાક ન અપાય તો શું પરિણામ મળે છે? તો શું થઈ જાય છે? નિર્ભિસંધાન થઈ જાય છે. એટલે કે ધીમે ધીમે પછી પ્રતિચાર મળવાનું બંધ થઈ જાય છે. એટલે પુનઃપુષ્ટિ એટલે કે ખોરાકના અભાવે પ્રાણી દ્વારા અપાતા શીખેલા જે પ્રતિચાર છે ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે, જેને મનોવિજ્ઞાનમાં શું કહેવામાં આવે છે? નિર્ભિસંધાન અથવા તો ઉચ્છેદન કહેવામાં આવે છે. અંગ્રેજીમાં ડીકન્ડિશનિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન 5 છે, સમાન ઉંમરના બે બાળકોના શારીરિક કે માનસિક વિકાસની ગતિ ક્યારેય એક સરખી હોતી નથી. આ કયો સિદ્ધાંત દર્શાવે છે? તો વિકાસની વિભિન્ન ગતિનો સિદ્ધાંત દર્શાવે છે. એટલે કે દરેકની જે વિકાસ કેવો હોય છે? અલગ અલગ હોય છે. એટલે દરેક બાળકની વૈયક્તિક ભિન્નતા અલગ હોય છે. કોઈ બાળક વહેલું બોલતા શીખે છે તો કોઈ મોડું. તો આ વિભિન્ન ગતિનો સિદ્ધાંત દર્શાવે છે કે દરેકની વિકાસ યાત્રા પણ કેવી છે? સ્વતંત્ર છે, એટલે કે અલગ અલગ છે. પ્રશ્ન 6 છે, કયા મનોવૈજ્ઞાનિકે તરુણાવસ્થાનો ઊંડો અભ્યાસ કરી તેને ઝંઝાવાત અને તણાવની અવસ્થા તરીકે ઓળખાવી છે? તો સ્ટેનલી હોલ નામના મનોવૈજ્ઞાનિકે તરુણાવસ્થાને ઝંઝાવાત અને તણાવની અવસ્થા તરીકે ઓળખાવી છે. કારણ કે આ અવસ્થામાં તેમનામાં શારીરિક અને અંતઃસ્થાયી ફેરફારોને કારણે આ ઉંમરના બાળકોમાં સાંવેગિક અસ્થિરતા સૌથી વધુ જોવા મળે છે, અને તેથી હોલે તેને સંઘર્ષનો કાળ પણ કહેલો છે. પ્રશ્ન 7 છે કે વર્ગખંડમાં સારું પરિણામ લાવવા માટે શિક્ષક દ્વારા અપાતી શાબાશી, ગ્રેડ કે ઇનામ કે એ કેવા પ્રકારની પ્રેરણા છે? તો બાહ્ય પ્રેરણા છે. એટલે બાહ્ય રીતે શિક્ષકની પ્રેરણા મળે છે તો વિદ્યાર્થીના પરિણામમાં હકારાત્મક ફેરફાર જોવા મળે છે. એટલે કોઈ ઇનામ કે પ્રશંસા એ બાહ્ય પ્રેરકો છે, જે ટૂંકા ગાળા માટે વર્તનને ઉદ્દીપ્ત કરે છે, એટલે કે વધારે છે, પોઝિટિવ કરે છે. અને જ્યારે કાર્ય કરવાની મળતો આત્મસંતોષ કે રસ એ લાંબા ગાળાની આંતરિક પ્રેરણા છે. પ્રશ્ન 8 છે, સામાન્ય રીતે કયા બુદ્ધિઆંકની શ્રેણી ધરાવતા બાળકોને શૈક્ષણિક રીતે મંદ બુદ્ધિના વર્ગમાં મૂકવામાં આવે છે? તો જે બાળકોનો બુદ્ધિઆંક 50 થી 70ની વચ્ચે હોય છે તેમને મંદ બુદ્ધિના વર્ગમાં મૂકવામાં આવે છે. એટલે કે તેમનામાં શૈક્ષણિક રીતે કેવા હોય છે? તેઓ પછાત હોય છે, પરંતુ યોગ્ય પદ્ધતિ અને ધીરજથી રોજિંદા કૌશલ્યો તેમને શીખવી શકાય છે. પ્રશ્ન 9 છે, અભિયોગ્યતાની સંકલ્પના સ્પષ્ટ કરતો સૌથી સચોટ વિકલ્પ કયો છે નીચેનામાંથી? તો વિકલ્પ બી છે કે અભિયોગ્યતા એ શું છે? તે વ્યક્તિની સુષુપ્ત અને ગર્ભિત ક્ષમતા છે.
કે જે જન્મજાત પ્રચ્છન્ન શક્તિ હોય છે કે જે તાલીમથી તેનો વિકાસ કરી શકાય છે, પરંતુ જો વ્યક્તિમાં મૂળભૂત ક્ષમતા જ ન હોય તો નવી અભિયોગ્યતાનું નિર્માણ અશક્ય થઈ જાય છે. એટલે ગર્ભિત ક્ષમતા પણ જરૂરી છે. પ્રશ્ન 10 છે, વુડવર્થ નામના જે મનોવૈજ્ઞાનિકના મતે માનવ વિકાસ એ વંશાનુક્રમ અને વાતાવરણનો ખાલી જગ્યા ખ્યાલ છે. એટલે કેવા પ્રકારનો ખ્યાલ છે? વાતાવરણનો કેવા પ્રકારનો ખ્યાલ છે એવું કહી શકાય? તો તે કેવો ખ્યાલ છે? ગુણાકાર પ્રકારનો. એટલે વુડવર્થના મત મુજબ જે છે વિકાસ એ શું છે? ખરેખર વંશાનુક્રમ, એટલે કે વંશાનુક્રમ પણ આપણે કહી શકીએ અથવા તો વારસો કહી શકીએ, અને સાથે કોણ આવશે? વાતાવરણ. તો આ એનું એક ઇક્વેશન બની જાય છે, સૂત્ર બને છે. તો એ રીતે પણ પૂછી શકાય. અહીંયા તમે જોઈ શકો વિકાસ એ શું છે? વારસો અને વાતાવરણનો ગુણાકાર છે. એટલે કે આમાંથી કોઈ પણ એક પરિબળ શૂન્ય થાય તો વિકાસની પ્રક્રિયા અટકી જાય છે અથવા ધીમી પડી જાય છે. પ્રશ્ન 11 છે, ચિમ્પાન્જી પર વિવિધ પ્રયોગો કરી અને આંતરસૂદ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? તો વુલ્ફગેંગ કોહલરે જે છે ચિમ્પાન્જી ઉપર આંતરસૂદના પ્રયોગ કરેલ છે. ગેસ્ટાલ્ટવાદી અથવા સમગ્રવાદી પણ એમને કહેવામાં આવે છે. એટલે સમષ્ટિવાદીઓએ યાંત્રિક ગોખણપટ્ટીવાળા અધ્યયનનો વિરોધ કરે છે અને કોહલરે સાબિત કર્યું છે કે પ્રાણી સમસ્યાને સમગ્ર રૂપે સમજે છે ત્યારે જ તે ઉકેલનો ઝબકારો તેની અંદર થાય છે. પ્રશ્ન 12 છે, વ્યક્તિના સામાજિક મનોવલણો કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? તો સામાજિકીકરણ અને અનુભવથી તેના સામાજિક મનોવલણો અસ્તિત્વમાં આવે છે. એટલે કોઈ પણ વસ્તુ કે ધર્મ પ્રત્યેનો અણગમો કે પસંદગી ક્યારેય જન્મજાત હોતી નથી, પરંતુ વ્યક્તિ પોતાના સમાજ અને નિરીક્ષણમાંથી આવા વલણો શીખે છે. પ્રશ્ન 13 છે કે જે વસ્તુ મેળવી શકાય ન હોય તેમાં દોષ કાઢવો. તો જેમ કે દ્રાક્ષ ખાટી છે તો તેને મનોવિજ્ઞાનમાં કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે? યોક્તિકરણ. એટલે કે આપણે મેળવી ના શકતા હોય એટલે કે એ બાબત ખરાબ છે કે ખોટી છે તેવો દોષ કાઢવો. એટલે પોતાની અસમર્થતા છુપાવવા માટે સાચા નહીં પરંતુ સાચા લાગે તેવા તર્કબદ્ધ બહાના રજૂ કરી અને ફક્ત આત્મસંતોષ મેળવવાની વાત હોય તો એ શું છે? યોક્તિકરણ છે. તો આ પ્રકારનો પ્રશ્ન મિત્રો વારંવાર પરીક્ષાઓમાં અગાઉ પણ પૂછાઈ ચૂકેલા છે. પ્રશ્ન 14 છે, સિગ્મન્ડ ફ્રોઈડના મતે વ્યક્તિત્વનું કયું પાસું સંપૂર્ણપણે સામાજિક નૈતિકતા અને આદર્શો પર આધારિત છે? તો જે પરમહમ છે એ વ્યક્તિનું સામાજિક નૈતિકતા અને પરમ ઉચ્ચ આદર્શો પર આધારિત છે. પરમહમ એ ખરેખર આપણા વ્યક્તિત્વનો પોલીસમેન જેવું કામ કરે છે મિત્રો, કે તે સામાજિક આદર્શો અને નૈતિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જે નિમ્નહમની પ્રાશ્વી વૃત્તિઓ પર કાબૂ રાખે છે. તો કોઈ એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે સિગ્મન્ડ ફ્રોઈડના પરમહમ જે છે એ નીચેનામાંથી કયા પ્રકારનું કામ કરે છે? તો પોલીસમેન જેવું કામ કરે છે. પ્રશ્ન 15 છે, મનોવિજ્ઞાનમાં આત્મપરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો છે? આત્મપરીક્ષણ તો વિલ્હેલ્મ વુન્ટે કરેલો છે અને આ પદ્ધતિ દ્વારા માનસિક પ્રક્રિયાઓનું વૈજ્ઞાનિક અભ્યાસ તેમને શરૂ કર્યો હતો. તો આવા જ પ્રકારના પ્રશ્નો મિત્રો આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ અગત્યના પ્રશ્નો તમને ટેટની પરીક્ષામાં કે ટેટની કોઈ પણ પરીક્ષામાં ઉપયોગ થવાના છે. આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. આભાર.